અમારે ભાઈ નથી, પણ મારી બહેનની રક્ષા હું કરું, એટલે એ મને રાખી બાંધીશ. શું થયું માયુ? મમ્મી, મારે તો ભાઈ નથી તો હું કોને રાખડી બાંધું? ચલ ચલ. શું થયું? નીચે છોકરાઓ રમતા હતા ત્યાં રક્ષાબંધનની વાત નીકળી તો જે ભાઈ બહેન હતા ને એ તો રાખડી બાંધવા એક્સાઇટેડ થઈને ઘરે જતા રહ્યા. બે બહેનો હતી એ પણ ઘરે જતી રહી. તો માયુ મને પૂછે છે કે હું કોને રાખડી બાંધું. એમાં એ ઉદાસ થઈ ગઈ. માયુ, આમાંય બેટા જો, રક્ષાબંધન શેનો તહેવાર છે? રક્ષાનો. કે બેન ભાઈને રાખડી બાંધે એટલે ભાઈની રક્ષા થાય અને ભાઈ બેનને વચન આપે કે એ હંમેશા એની રક્ષા કરશે. તો હવે તું મને કે તારી રક્ષા કોણ કરે છે? કાનાજી. તો તું કોણે રાખડી બાંધીશ? કાનાજીને. યસ, ચલો મમ્મી. હે કાનાજી, મેં તમને રાખડી બાંધી દીધી છે. હવે તમે જ મારી રક્ષા કરજો.